અત્યાચારની કઈ હદ હોય છે? તમે એમ કહી દો કે ભાઈ અમારી વિરુદ્ધમાં એટલે કે બ્રિટનની વિરુદ્ધની અંદર ભારતીયો કોઈ પણ અવાજ ઉઠાવશે અને અમે એનું મોઢું બંધ કરી દેશું અને ભારતીયો છાના માના માની જશે, એ તો ભારતીયો છે જ નહીં. ભારતીયોની અંદર લોકતંત્રની ચાહના વૈદિક કાળથી હતી અને આધુનિક કાળમાં પણ હતી ને રહેવાની છે. તમે જુઓ, તમે 1919ની અંદર 6 ફેબ્રુઆરીએ એક કાયદો પસાર કર્યો, રોલેટ એક્ટ, એટલે કે કાળો કાયદો, એટલે કે નો વકીલ, નો અપીલ, નો દલીલ વાળો કાયદો તમે પસાર કર્યો. કેમ પસાર કર્યો? તો કે બ્રિટનની વિરુદ્ધમાં ભારતીયો એક પણ શબ્દ ન બોલે એટલા માટે તમે આ કાયદો પસાર કર્યો. પરંતુ ભારતીયો લોકતંત્રની ચાહ માટે છાનામાના બેસે એવા નહોતા. ભારતીયોએ એની વિરુદ્ધમાં સત્યાગ્રહની શરૂઆતો કરી દીધી. ગાંધીજીએ 24મી ફેબ્રુઆરીએ મુંબઈમાં સત્યાગ્રહ સભાની સ્થાપના કરી નાખી. તેમ છતાં તમે લોકોએ 6 એપ્રિલ 1919ના રોજ આ કાયદાને લાગુ કર્યો એટલે અમે રાષ્ટ્રીય અપમાન દિવસની એ દિવસે ઉજવણી કરી. ન માન્યા એટલે ભારતીયોએ તરત જ તે આંદોલનો શરૂ કર્યા. તમે ભારતીયોની ઉપર પંજાબના વિસ્તારમાં ગોળીબાર કરાવી એટલે ગાંધીજી તરત જ તે 8મી એપ્રિલે પંજાબના વિસ્તારમાં મુંબઈથી જવા માટે નીકળે છે. પરંતુ તમે ગાંધીજીની પલવલ ખાતેથી ધરપકડ કરી લીધી. તમે અંગ્રેજો આટલી વાતે પણ ન અટક્યા. પંજાબના અગત્યના જે નેતાઓ હતા, ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ, એની તમે ધરપકડ કરાવી દીધી. એમને મુક્ત કરાવવા માટે થઈને જનતાએ આંદોલનો શરૂ કર્યા. તો તમે અમૃતસરના શહેરની અંદર કર્ફ્યુ લગાવી દીધો, 144 લાગુ કરી દીધી. તેમ છતાં લોકો ન અટક્યા. લોકો 13મી એપ્રિલ 1919ના રોજ પોતાના નેતાઓને છોડાવવા માટે અને વૈશાખીનો તહેવાર ઉજવવા માટે થઈને જલિયાવાલા બાગની અંદર એકત્રિત થયા. તમને એવું લાગ્યું કે આમના વિરોધથી અમારું સામ્રાજ્ય ખતમ થઈ જશે એટલે તમે અમાનવીય અત્યાચાર કર્યા, નરસંહાર શરૂ કરી દીધો અને તમારા જનરલ ડાયરે 13મી એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગની અંદર આવેલા દરેક લોકોનો નરસંહાર કરાવી દીધો. આ તમારી ઇંગ્લેન્ડવાળાની લોકતંત્રની ચાહ હતી. હવે લોકતંત્રની વાતો ના કરો. આ ભારતીયોની લોકતંત્રની ચાહ છે એ કેવી છે તમે સમજો. તમે લોકોએ આ જલિયાવાલા બાગની અંદર મરેલા લોકોને ન્યાય આપવાની જગ્યાએ એનું મોઢું બંધ કરાવવા માટે થઈને 6 મહિના પછી, અત્યાચાર થયો એના 6 મહિના પછી તો હન્ટર કમિશનની નિમણૂક કરી. અમે ન માન્યા. કોંગ્રેસે એની સામે તપાસ સમિતિની નિમણૂક કરી મદન મોહન માલવીયાની અધ્યક્ષતાની અંદર. તેમ છતાં ભારતીયો ન માન્યા. તમે લોકો અમારી વાત ન સ્વીકારી અને અમે અસહયોગ આંદોલનની શરૂઆત કરાવી દીધી 1 ઓગસ્ટ 1920. હવે જ્યાં સુધી અમને ન્યાય ન મળે, સ્વરાજ ન મળે, ત્યાં સુધી અમે આંદોલન નહીં અટકાવ્યા. આ અમારી માંગ હતી, અમારી ચાહ હતી. તમે ન માન્યા અને છેલ્લે અમે ફાઇનલી માર્ચ 1922ની અંદર તમારી પાસે કોઈ પણ સંજોગોમાં આ રોલેટ એક્ટને રદ કરાવવામાં સફળ થયા છીએ અને ફાઇનલી ભારતે તમારી સામે લડીને 1947ની અંદર આઝાદી મેળવી. આને કહેવાય લોકતંત્રની ચાહના. બાકી લોકતંત્રની મોટી મોટી વાતો કરવી ને એ તમારા અંગ્રેજોના ખૂનમાં પહેલેથી હાલ્યું આવે છે. આભાર મિત્રો.